સાહેબ બંદગી. પરમાત્મા બાળ સ્વરૂપે જેને મળ્યા હતા એ દંપતીનું નામ હતું નીરુ અને નીમા. પરમાત્મા શ્રી કબીર સાહેબે આ દંપતીને આપેલા વચન પ્રમાણે તેમને મળ્યા હતા. નીરુ અને નીમા બ્રાહ્મણ જ્ઞાતિના હતા. તેમના નામ ગૌરીશંકર ને સરસ્વતી હતા. મુસ્લિમ વસ્તીમાં રહેતા હોવાથી તેમની સાથે વટાવૃત્તિ કરવામાં આવી. તેમના નામ બદલીને નીરુ અને નીમા કરાયા અને આ વટાવૃત્તિથી દુઃખિત થઈ બ્રાહ્મણ દંપતી અકાળ મૃત્યુનો વિચાર કરી નીકળે છે. જ્યાં મૃત્યુને ભેટવા જાય છે ત્યાં તેમને આકાશવાણી સંભળાય છે, અકાળ મૃત્યુને પામશો નહીં, થોડા સમય હું સ્વયં આવીશ. અને આ સાંભળી આ બ્રાહ્મણ દંપતી એ જ નીરુને નીમા ઘરે પાછા ફરે છે. આપેલા વચનને પૂરું કરવા પરમાત્મા સ્વયં પ્રકાશપુંજે બાળ સ્વરૂપમાં પ્રગટી નીરુ નીમાને મળે છે. વહી દિન હમને કોલ દિયા થા, वही दिन हमने कॉल दिया था तो ही नीरू नीमा घर आए, वही दिन हमने कॉल दिया था तो ही नीरू नीमा घर आए. સાહેબ બંદગી સાહેબ.